હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ। મસ્ત મજાની સવાર થઈ ગઈ છે। જય દ્વારકાધીશ બધાને। ત્યારે આપણે ઉઠી ગયા છે, સવારના 7:30 વાગી રહ્યા છે। નાસ્તો પાણી કરી લીધા છે, ઉઠી ગયા। હવે આપણે પાછો બ્લોગ અપલોડ કરી દેવો એટલે નેટવર્ક આવે ઉપર મેળી પર જાય ત્યાંથી। ત્યારે આપણે ટ્રેક્ટર કાકાને ઘેર ગળ્યું ટ્રેક્ટર લેવા આવ્યા। આપણે ટ્રેક્ટર ગાડીને બરાબર બેઠા હતા તો ભાઈ હે એ બોલ દો કંઈક, બોલ દો એટલે બોલ। અત્યારે આપણે માળિયા બગીચે, કારણ કે બ્લોગ નહોતો અપલોડ થતો, 5 GB નહોતો તે બ્લોગ અપલોડ કરવાનો તો બ્લોગ અપલોડ કરી નાખ્યો દોસ્તારને બી। આને તો જવું હતું જુનાગઢ, ત્યાં લઈને આવ્યો હતી કઈ નો આગા પાપા કરે છે કે મારે જવું કરીને કરે। હાલો ઘર બાઈ જઈએ આપણે। તમને એમ થતું છે કે હું બતાવે છે ટેલરનું કામ કરીએ છીએ। ત્યારે મારા કાકાને ઘેરે, કારણ કે અહીંયા ટેલરની ડિઝાઇન હતી ફેરવી, ડાયરેક્ટ સીધી સિમ્પલ કરી નાખીને ઓલી હતી મુંગટ જેવી ફેરવે છે। એટલે હું અહીં બેઠો હતો ને કામ ચાલુ છે, અહીંયા બધા કરે છે। પાઇપને બધું કાટકૂટ કરી નાખી છે અને વેલ્ડિંગનું કામ અટાણા ચાલુ છે, સહેલું કામ। હવે જોઈએ ટેલર કેવો આવે દેખાવ। હવે વેલ્ડિંગ થઈ ગયું છે ને હવે જોઈ લો કે આ કેવું સારું લાગે કે નહીં, કમેન્ટમાં બતાવી દેજો, તો કહી દેજો બધું। પેલા કંઈક આવું હતું, જો બીજો ડેલો છે એનું ગેટ છે અને આ ડેલો એ પાછો 7 વાગ્યા છે અત્યારે ને મેળી પર આટા મારીએ। થોડો તો આજ ગયા નથી આપણે, કારણ કે આજ રવિવાર હતું તો ઓલા બધા ઓલા જોવા બેઠો અમે મેળી એક એ ના પડી જમવા બેઠો એની ના પડી ગયા દોડવા જ નથી, રવિવાર છે રજા। કાલમાં 5 કિલોમીટર આવેલા એક પગને આરામ દેવો પડે એટલે એ ગયો નથી દોડવા, હું ન ગયો ત્યાં દોડવા નથી ગયા। મેળી પર આટા મારું ખાલી હમણાં જોઈએ। હવે ત્યારે આપણે રોડે બેઠા થઈએ દોસ્તારને બે ગાડી લઈને, કારણ કે ક્યાંય દુકાન બાજુ ગયા નહોતા આપણે, એટલે આજનો બ્લોગ અહીં પૂરો। જય દ્વારકાધીશ બધાને।